અમેરિકન સપનું એ કાગળના ટુકડા પર બદલાતા નિયમોને કારણે જોખમમાં આવી શકે. એક બાજુ પરિવારની અપેક્ષાઓ અને બીજી બાજુ અજાણ્યા કાયદાનો ડર જે તમારી રાતની ઊંઘ ઉડાડી દે તેવો છે. આજે આપણે એક એવા ગંભીર સમાચારની વાત કરવાના છીએ જે હજારો ગુજરાતી યુવાનો અને વ્યવસાયિકોના ભવિષ્યનો નિર્ણય કરવા જઈ રહ્યા છે. શું આ ફેરફાર તમારી પ્રગતિના દ્વાર ખોલશે કે પછી મુશ્કેલીઓનો પહાડ ઊભો કરશે? તે જાણવું અત્યંત જરૂરી છે. અમેરિકા એટલે કે સપનાનો દેશ, પણ આ સપનાના દેશમાં ટકી રહેવા માટે દરરોજ નવા પડકારોનો સામનો કરવો પડે છે. તાજેતરમાં એટલે કે 26 માર્ચ 2026ના રોજ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ લેબર એટલે કે DOL દ્વારા એક એવો પ્રસ્તાવિત નિયમ જાહેર કરવામાં આવ્યો છે જેણે H-1B અને પરમ વિઝા ધારકોમાં મોટી ચર્ચા જગાવી છે. આ નિયમ મુખ્યત્વે વેતનની ગણતરી કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવા બાબતે છે, જેને કારણે પ્રિવેલિંગ વેજ મેથોડોલોજી કહીએ છીએ. અત્યાર સુધી જે રીતે પગાર નક્કી કરવામાં આવતો હતો તેમાં હવે મોટા ફેરફાર આવવાની શક્યતા છે અને આ ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા અને તમારી વિઝા સ્થિતિ પર અસર કરશે. જો આ પ્રસ્તાવિત નિયમ અમલમાં આવે છે તો વિઝા સ્પોન્સરશિપ માટેના લઘુત્તમ વેતનમાં મોટો વધારો થઈ શકે છે, જેનો અર્થ એ થયો કે કંપનીઓએ પોતાના કર્મચારીઓને રાખવા માટે વધુ ખર્ચ કરવો પડશે. આ ફેરફાર માત્ર H-1B વિઝા સુધી સીમિત નથી, પણ જે લોકો ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે અને પરમ એટલે કે લેબર સર્ટિફિકેશન પ્રોસેસમાં છે તેમને પણ આની સીધી અસર થશે. 27 માર્ચ 2026ના રોજ ફેડરલ રજિસ્ટરમાં આ પ્રસ્તાવ મુકાયા પછી 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જેમાં સામાન્ય લોકો અને નિષ્ણાતો પોતાના મંતવ્યો અને કોમેન્ટ્સ આપી શકશે. આ 60 દિવસનો સમયગાળો તમારા અને હજારો લોકોના ભવિષ્ય માટે અત્યંત મહત્વનો સાબિત થવાનો છે. આપણા ગુજરાતી સમાજની વાત કરીએ તો ભલે મોટા ભાગના ગુજરાતીઓ બિઝનેસ અને હોટેલ ઉદ્યોગ સાથે જોડાયેલા હોય, પરંતુ આજે એક બહુ મોટો વર્ગ એવો છે જેઓ આઈટી, એન્જિનિયરિંગ અને અન્ય પ્રોફેશનલ ક્ષેત્રોમાં H-1B વિઝા પર અમેરિકામાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. અનેક ગુજરાતી કંપનીઓ પણ છે જેઓ ભારતથી પ્રભાવશાળી યુવાનોને વિઝા સ્પોન્સર કરીને બોલાવે છે. જો આ વેતનની ગણતરીમાં વધારો થાય તો નાની કંપનીઓ માટે સ્પોન્સરશિપ આપવી મુશ્કેલ બની શકે છે અને તેના કારણે ગ્રીન કાર્ડની પ્રક્રિયામાં પણ વિલંબ થઈ શકે છે. આ નિયમની ગંભીરતાને સમજવી એટલે જરૂરી છે કારણ કે તે સીધી રીતે તમારા જીવનના સ્થાયિત્વ સાથે જોડાયેલી છે. અમેરિકામાં રહેતા દરેક ગુજરાતી ભાઈ બહેને આ પ્રસ્તાવને ગંભીરતાથી લેવાની જરૂર છે, કારણ કે જ્યારે પણ વેતનના નિયમો બદલાય છે ત્યારે તેની અસર માત્ર ડોલર પર જ નહીં પણ કંપનીઓની હિયરિંગ પોલિસી પર પણ પડે છે. જો પગારનું ધોરણ ખૂબ ઊંચું જશે તો કંપનીઓ કદાચ નવા વિઝા સ્પોન્સર કરવામાં ખચકાશે અને જેઓ અત્યારે ત્યાં છે તેમના એક્સટેન્શનમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. આ સમાચાર કોઈને ડરાવવા માટે નથી પણ જાગૃત કરવા માટે છે, કારણ કે આવનારા 60 દિવસમાં તમે જે પણ પ્રતિક્રિયા આપશો તે સરકારના અંતિમ નિર્ણય પર અસર કરી શકે છે. અમેરિકાની સરકાર જ્યારે આવા મોટા ફેરફાર કરે છે ત્યારે તેની પાછળ સ્થાનિક મજૂર બજારને બચાવવાનો હેતુ હોય છે, પરંતુ તે વિદેશી કુશળ કામદારો માટે એક મોટું વિઘ્ન બની શકે છે. ખાસ કરીને એડિસન, જર્સી સિટી, કેલિફોર્નિયા કે ટેક્સાસ જેવા વિસ્તારોમાં વસતા આપણા ગુજરાતી ટેક પ્રોફેશનલ્સ માટે આ 2026નું વર્ષ મોટા બદલાવનું વર્ષ સાબિત થઈ શકે છે. જો તમે પરમ પ્રોસેસમાં છો તો તમારા વકીલ અને કંપની સાથે આ બાબતે તાત્કાલિક ચર્ચા કરવી જોઈએ, કારણ કે લેબર સર્ટિફિકેશનમાં વેતનનો મુદ્દો સૌથી નાજુક હોય છે. આ પ્રસ્તાવિત નિયમની સંપૂર્ણ માહિતી હજુ વિગતવાર આવવાની બાકી છે, પણ જે સંકેતો મળી રહ્યા છે તે મુજબ વેતનમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. આ સ્થિતિમાં ગુજરાતી કમ્યુનિટીએ એક થઈને આ વિષય પર વિચારવાની જરૂર છે, જેથી કરીને કોઈના સપના અધૂરા ન રહી જાય. યાદ રાખો કે માહિતી જ સાચું શસ્ત્ર છે અને એટલે જ અમે તમારી પાસે આ મહત્વના સમાચાર લાવ્યા છીએ.
27 માર્ચથી શરૂ થતા આ 60 દિવસના વિન્ડોમાં જે પણ અપડેટ આવશે તે અમે તમને સતત જણાવતા રહીશું, જેથી તમે સમયસર યોગ્ય નિર્ણય લઈ શકો અને તમારા અમેરિકન સપનાને કોઈ આંચ ન આવે. આ રીતે એક તરફ બિઝનેસ ક્ષેત્રે ગુજરાતીઓનો દબદબો છે, તો બીજી તરફ પ્રોફેશનલ ક્ષેત્રે પણ આપણી પકડ મજબૂત બની રહી છે. તમારે આવા કાયદાકીય ફેરફારો આપણા વિકાસમાં અવરોધ ન બને તે જોવાની જવાબદારી પણ આપણી જ છે. આ 26 માર્ચનો દિવસ ખરેખર એક મહત્વપૂર્ણ વળાંક લઈને આવ્યો છે, જેની અસરો આગામી ઘણા મહિનાઓ સુધી જોવા મળશે અને આપણા ગુજરાતી પરિવારના સભ્યો જેઓ ત્યાં રાત દિવસ એક કરીને મહેનત કરી રહ્યા છે તેમના માટે આ એક કસોટીનો સમય પણ હોઈ શકે છે. પરંતુ યોગ્ય જાણકારી અને યોગ્ય સમયે લેવાયેલા પગલાં હંમેશા સફળતા અપાવે છે. અમે તમારી સાથે રહીશું અને દરેક નાના મોટા ફેરફારની જાણકારી આપતા રહીશું, જેથી તમારા સપનાઓ ક્યારેય ડગમગે નહીં. આ નિયમનો પ્રસ્તાવ હજુ પ્રાથમિક તબક્કે છે, એટલે ગભરાવાની જરૂર નથી, પણ સાવચેત રહેવું ખૂબ જ અનિવાર્ય છે. દરેક ગુજરાતી માટે આ એક સંદેશ છે કે બદલાતા સમય સાથે નિયમોને જાણવા અને તેને અનુસરવા એ જ સફળતાની સાચી ચાવી છે. આશા છે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે અને તમારા ભવિષ્યના આયોજનમાં મદદરૂપ થશે. માટે આ વિડીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.